અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા પહોંચ્યા હતા અને જે અટકળો હતી આખરે તે સાચી સાબિત થઈ અને આશાબેને રાજીનામું આપ્યું છે। ત્યારે ફરી એકવાર હવે જો જસદણ જેવી પરિસ્થિતિ સર્જાય તો ભાજપના શિરે વધુ એક બેઠક આવશે। મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની જે ઊંઝા બેઠક છે તે પાટીદારોની સાથે સાથે ભાજપનો પણ ગઢ ગણાય છે, પરંતુ પાટીદાર આંદોલનના કારણે આશાબેનને તેની જીતનો સ્વાદ ચાખવા મળ્યો અને આખરે જ્યારે તેઓ જીતી ગયા, પરંતુ આટલા સમય બાદ ફરી એક વખત જે અટકળો સામે આવી જેમાં તેમણે નારાજગી દર્શાવી છે। એપ્રિલ માસમાં ઊંઝા એપીએમસીની ચૂંટણી પણ આવી રહી છે, તો આ સાથે સાથે તેમને લોકસભાની ટિકિટે લઈને પણ પક્ષ તરફથી કેટલીક નારાજગી છે તેવા પ્રકારના પણ સમાચાર સામે આવ્યા હતા। જો કે કોંગ્રેસના પ્રવક્તાએ તો આ બાબતને લઈને રદિયો આપ્યો હતો કે તેમની પ્રકારની કોઈ નારાજગી નથી। જો કે અત્યારે જે કોંગ્રેસનો કંકાસ સામે આવ્યો ને તેમાં આશાબેન પટેલે રાજીનામું આપી દીધું। કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી। તેમના રાજીનામા બાદ હવે તેઓ કોંગ્રેસ પક્ષ પણ છોડી દેશે નારાજગીના કારણે અને જો તે બીજેપીમાં જોડાય છે તો ફરી એકવાર ઉત્તર ગુજરાત બીજેપીના શિરે। મહત્વનું છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનું કામ બીજેપી કરતું હોય છે। ત્યારે આ આશાબેનના કેસમાં જો વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં જે એપીએમસીમાં લોકસભાની ચૂંટણી એપીએમસીની ચૂંટણી અલગ અલગ ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ઘણે ખરે અંશે ફાયદો થઈ શકે છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે હિતલ પારેખ ગાંધીનગરથી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, આશાબેને રાજીનામું આપ્યું છે, અનેક અટકળો વચ્ચે શું વિગતો? જી ચોક્કસ, સવારથી જે અટકળો ચાલુ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક આશાબેન નારાજ હતા એ દરમિયાન આશાબેન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વાત અત્યારે સામે સીધી આવી છે। સ્વાભાવિક છે કે અધ્યક્ષ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારે તેમની સમક્ષ આશાબેન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વાત અત્યારે સામે આવી છે। જી બિલકુલ, તેમના રાજીનામાથી ગાંધીનગરમાં કેવા પ્રકારની અટકળો, કારણ કે એક તરફ તો કોંગ્રેસના જે ધારાસભ્યો છે અનેક પદાધિકારીઓ છે તેમના ઘરે પહોંચ્યા હતા અને બીજી તરફ આશાબેન વિધાનસભા પહોંચ્યા। જી ચોક્કસ, હવે જોવાનું એ છે કે આશાબેન પોતે પહોંચ્યા છે કે એમને ફેક્સ દ્વારા એમનું રાજીનામું મોકલાયું છે। આ બંને અટકળો અત્યારે તે જ છે, કારણ કે અત્યારે પણ કોંગ્રેસના જે ધારાસભ્યોને જે નેતાઓ છે એ તમામ અત્યારે આશાબેનના એમએલએ ક્વાર્ટર્સના નિવાસસ્થાને છે અને ક્યાંક ને ક્યાંક એક વાત એવી પણ આવી રહી છે કે આશાબેન પોતે પણ એમએલએ ક્વાર્ટર્સના નિવાસસ્થાનમાં છે, એટલે સ્વાભાવિક છે કે એમની પાસે એક વિકલ્પ હતો કે અધ્યક્ષને ફોન કરીને જાણ કરે અને ક્યાંક ને ક્યાંક એ રીતે પણ રાજીનામું મોકલાઈ શકે છે। પણ હવે આ બધી અટકળો છે, અત્યારે અટકળોની રીતે રાજીનામું આપ્યું છે એ પ્રકારની વાત સામે આવી છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ગાંધીનગરની ગલિયારીઓમાં જે રાજકારણ ગરમાયું છે લોકસભા ચૂંટણી દરમિયાન, આ પ્રકારની અનેક ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજીનામું આપવાની વાત સામે આવી શકે છે। એ પ્રકારની આગાહી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે એકદમ રાજકારણ ગમાયું છે। ઊંઝાનું જે લોકલ રાજકારણ છે ભાજપ માટે આ સૌથી મોટો ફાયદાકારક સોદો સાબિત થશે, કારણ કે ઊંઝા ભાજપનો ગઢ રહ્યો છે ને એ ગઢમાં ગાબડું પાડીને આશાબેન ક્યાંક ને ક્યાંક બિલકુલ હિતલ, એક સવાલ એ થાય કે કોંગ્રેસના જે નેતાઓ નનૈયો ભણતા હતા આખરે હવે રાજીનામું અપાઈ ગયું છે। આપની ત્યાં હાજર રહેલા કોંગ્રેસના કોઈ એમએલએ કે અન્ય કોઈ કાર્યકર્તાઓ સાથે વાતચીત થઈ છે? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક અત્યારે તો એ લોકો એવું ચોક્કસ કે છે કે જે પ્રકારે એમને એ લોકો તો દાવો એવો છે કે આશાબેન કોંગ્રેસમાંથી રાજીનામું ન આપે, એમને કોઈ નારાજગી ન હતી, એ પ્રકારની જ વાતનું રટણ એ લોકોએ ચાલુ રાખ્યું છે। પણ જે પ્રકારે આ બધી વાતની વચ્ચે રાજીનામાની વાત આવી છે, હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો એ રાજીનામાની વાતને સ્વીકારવા તૈયાર નથી, એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા સર્જાઈ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ। અપડેટ માટે પાછા ફરીશું। તો લોકસભા પૂર્વે કોંગ્રેસે વધુ એક ઝટકો। જસદણની ચૂંટણી બાદ કુંવરજી બાવળિયા જ્યારે બીજેપીમાં આવ્યા અને જીત હાંસલ કરી, ત્યારબાદ ભાજપ માટે તો સોનામાં સુગંધ ભળી, કારણ કે 99 માંથી 3 ડિજિટ 100 પર આવી ગયા। પરંતુ હવે આશાબેન પણ વધુ એક વિકેટ પડી છે તેમના નામની, ત્યારે ફરી એકવાર ઉત્તર ગુજરાત બીજેપી કવર કરી શકશે। તો આ સાથે પાટીદારોના કારણે જે નુકસાન થયું હતું તેની પર ભરપાઈ આવનારી લોકસભા ચૂંટણીમાં લોકોનો મત જાણવા માટે, મતદારોને રીઝવવા માટે બીજેપી હવે પૂરી રીતે પ્રયાસ કરશે આશાબેનને લોકસભા ચૂંટણીમાં ઊંઝા અને આસપાસના અન્ય વિસ્તારોમાં મોકલીને। તો આ સાથે એપ્રિલ માસમાં ઊંઝા એપીએમસીની પણ ચૂંટણી આવી રહી છે, એટલે કહી શકાય કે એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનું કામ બીજેપીએ કર્યું છે અને દરેક ચૂંટણી આવતા આ રીતે
અલગ અલગ પ્રકારના સમીકરણો રચાતા હોય છે. જો કે સામે પક્ષે આશાબેને પણ પક્ષ તરફની પોતાની નારાજગીની વાત કરી છે કે સંગઠનના કેટલાક ઉપરી અધિકારીઓ છે કે તેમની વાત સાંભળવામાં નથી આવતી તેમના દ્વારા. આ સાથે સાથે એપીએમસીના ચેરમેન બનવાની પણ તેમની ઈચ્છા હતી. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે ન્યૂઝરૂમ 3 ફૂટ હેઠ દીક્ષિત સોની જોડાયા છે. દીક્ષિતજી, આખરે રાજીનામું આપી દીધું અનેક અટકળોની વચ્ચે આશાબેને. હવે આગામી સમયમાં કેવા પ્રકારના સમીકરણો રચાશે? જોઈએ, આપણે થોડા સમય પહેલા જ આ ચર્ચા કરી રહ્યા હતા અને આપણે આપણા દર્શકોને એક એક્સક્લુઝિવ ઇન્ફોર્મેશન આપી હતી કે આશાબેન આજે રાજીનામું આપી દેશે અને અંતે સાચી પુરવાર થઈ છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદી જે વિધાનસભાના સ્પીકર છે ત્યાં આશાબેનનું રાજીનામું પહોંચી ચૂક્યું છે. તમે આ જોઈ શકો છો, રાજીનામું જે છે એ આપણી પાસે પણ એની એક કોપી આવી ગઈ છે અને આ રાજીનામું આપી દીધા બાદ હવે એકવાર ફરીથી કોંગ્રેસ માટે એક બહુ જ મોટો આ ઝટકો સાબિત થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કારણ કે આશાબેનનો જ્યાં સુધી સવાલ છે, ઉત્તર ગુજરાતમાં આશાબેનનો બહુ જ મોટો એક દબદબો રહેલો છે અને હવે આશાબેન જ્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા છે, એવા સમયમાં આવનારા સમયમાં હવે એમની આગળની રણનીતિ શું રહેશે એના પર હવે બધાની નજર છે. ખાસ કરીને અગર વાત કરવામાં આવે તો મેં આ પહેલાં પણ કહ્યું હતું કે આશાબેનના રાજીનામાથી એક કાંકરે 3 પક્ષી મારવાની ક્યાંક ને ક્યાંક એક રણનીતિ બીજેપીની જણાઈ રહી છે. આશાબેન કોંગ્રેસમાંથી રાજીનામું આપે અને પછી એ બીજેપી તરફથી લોકસભા બેઠક એટલે કે ઉત્તર ગુજરાત મહેસાણાથી એ લોકસભાની બેઠક પરથી ત્યાંથી ચૂંટણી લડી શકે છે. એપીએમસી જે છે, ઊંઝા એપીએમસીમાં અત્યારે બીજેપી સમર્થિત રાજ્ય છે એટલે બીજેપી સમર્થનથી એનું પ્રશાસન ચાલી રહ્યું છે. એમાં હવે ક્યાંક ને ક્યાંક આશાબેનના જે સમર્થિત વ્યક્તિ છે એમને એપીએમસીની કમાન સોંપવામાં આવી શકે છે અને આશાબેનના રાજીનામાથી જે રીતે ઊંઝા બેઠક ખાલી પડશે ત્યાંથી કેસી પટેલ જે મહામંત્રી છે બીજેપીના, એમને ત્યાંથી જે પેટા ચૂંટણી છે એ લડાવવામાં આવી શકે છે. એટલે કે એક કાંકરે 3 પક્ષી મારવાની રણનીતિ અહીંયા પર નજર આવી રહી છે. પણ અત્યારની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી બહુ જ પ્રયત્નો કરવામાં આવ્યા આશાબેનને મનાવવાના, પરંતુ તેઓ માન્યા નથી અને અંતે એક બહુ જ મોટો ફટકો પડ્યો છે કોંગ્રેસને. લોકસભાની ચૂંટણી પહેલા એક ખાસ અહીંયા જણાઈ રહ્યું છે. ઓમ માથુરજી સાથે પણ જ્યારે અમે વાત કરી ત્યારે ઓમ માથુરજીએ આ વાતનો એક ખાસ સંકેત આપ્યો હતો. જો હું આપને જણાવી દઉં, ઓમ માથુરજીએ જણાવ્યું હતું કે જે જીતાઉ ઉમેદવારો હશે એમને ટિકિટ આપવામાં આવશે અને આશાબેન એમને જીતાવ લાગી રહ્યા છે. કદાચ એટલે જ આવનારા સમયમાં બીજેપીમાં એમનો પ્રવેશ થઈ શકે છે. જી બિલકુલ. જે વાત કરીએ કે આશાબેનના જીતને લઈને, જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી ક્યાંક પાટીદારોનો ગઢ પણ કહેવાય છે ઊંઝા, ભાજપના ગઢની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઘણું બધું પ્રભુત્વ છે. એક તરફ મહેસાણામાં નીતિન પટેલની પણ કેટલીક વાતો વહેતી થઈ હતી કે આગામી સમયમાં તેમને પણ લડાવવામાં આવી શકે છે. તો આ બધા સમીકરણ વચ્ચે બીજેપી અને આશાબેનની સાથે પાટીદારો પણ એટલા જ મહત્વના છે, એ ન ભૂલવું જોઈએ. શું કહેશો? જી બિલકુલ. જોઈએ, આ તમારો પ્રશ્ન છે એ બહુ જ સૂચક છે અને ખાસ કરીને પાટીદાર સમુદાય અને ઉત્તર ગુજરાતના પાટીદાર સમુદાયને ભારતીય જનતા પાર્ટી ઘણા જ લાંબા સમયથી પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એ દિશામાં પણ આને ચોક્કસ એક બહુ જ મોટું પગલું કહી શકાય. કારણ કે આશાબેનના સમર્થનમાં જે તેમના સ્થાનિક લોકો હશે એટલે કે એમના જે સ્થાનિક કાર્યકર્તાઓ હશે એ પણ આશાબેનની સાથે સાથે બીજેપીમાં પ્રવેશ કરી શકે છે. તો આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત જે પાટીદાર આરક્ષણ આંદોલનનું એક બહુ જ મોટું કેન્દ્ર રહ્યું છે, ત્યાં પણ એક મોટો ફટકો પડશે અને ખાસ કરીને જ્યારે આશાબેન બીજેપીમાં આવશે ત્યારે બીજેપીને પણ એમનું એક બળ મળશે અને ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીઓમાં જે રિઝલ્ટ્સ આવ્યા હતા અને એમાં જે નુકસાન પહોંચ્યું હતું, એમાં પણ લોકસભાની ચૂંટણીમાં એ પ્રકારનું નુકસાન ના થાય એને ડેમેજ કંટ્રોલ કરવાનું પણ ક્યાંક ને ક્યાંક કામ. હવે પૂર્વ ધારાસભ્ય છે તેઓએ સવારે સમય માગેલો. ગાંધીનગર બંગલે તેઓ જાતે આવેલા, મારી રૂબરૂમાં સહી કરી રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે. રાજીનામું આપતા વખતે એમની સાથે મેં પૂછપરછ કરી લીધી છે. સ્વેચ્છાએ આપેલું રાજીનામું કાયદા અનુસાર
મારે સ્વીકારવાનું જ રહે. તેમનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે અને રાજીનામું સ્વીકારાયા પછી આ રાજીનામું મારે સચિવશ્રીને આપવાનું હોય છે. સચિવશ્રી હમણાં જ આવ્યા છે એટલે સચિવશ્રીને એ રાજીનામું હું સુપ્રત કરું છું. લોકસભા પૂર્વે કોંગ્રેસે વધુ એક ઝટકો. કોંગ્રેસનો કંકાસ આખરે ઉડીને આંખે વળગ્યો અને કંઈક આ પ્રકારે તેનું નુકસાન કરતો ગયો. સૌથી પહેલા તો જસદણ અને હવે ઊંઝા. મહત્વનું છે કે જસદણ પર જેમ કોળીનું પ્રભુત્વ હતું, ઊંઝા એટલે કે ઉત્તર ભારત એ વિસ્તાર કે જ્યાં પાટીદારોનું ખૂબ પ્રભુત્વ છે એટલે ખૂબ મોટી અસર કરશે. મહત્વનું છે કે એક કાંકરે અનેક પક્ષીઓ મારવા માટે જ્યારે બીજેપી તે બાબતમાં ખૂબ સારી રીતે સમજે છે ત્યારે એપીએમસીની જે એપ્રિલમાં આવનારી ચૂંટણી છે તેમાં પણ ક્યાંક આશાબેનના નજીકના કોઈ વ્યક્તિને ચેરમેનનું પદ આપવામાં આવી શકે છે. આશાબેન પાસેથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે. અને ત્રીજી એક ખાસ બાબત કે ત્યાંના જે મહામંત્રી છે તેમને પણ ક્યાંક ને ક્યાંક કોઈ ચોક્કસ પદ આપવામાં આવી શકે છે. અને ફરી એકવાર પેટા ચૂંટણી થશે ત્યારે જે સત્તામાં હોય છે તેની જ સૌથી વધારે જીત થતી હોય છે એટલે 100 માંથી 101 સીટ ઉપર બીજેપી જઈ શકે છે. જો કે જે રીતે અધ્યક્ષ હમણાં થોડા સમય પહેલા પ્રતિક્રિયા આપી, આપે સાંભળ્યું તે અનુસાર તેમણે કહ્યું કે તેમણે મારા મળવા માટે સમય માંગ્યો હતો. ખુદ તેઓ ગાંધીનગર બંગલે મને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામાની વાત કરી. ખુદ તેમણે પોતાના હાથથી લખેલા રાજીનામા પર સહી કરી છે અને મને મોકલાવ્યું છે. તો બીજી તરફ આશાબેનના પક્ષેથી જોવા જઈએ તો તેમણે કહ્યું છે કે તેમણે કોંગ્રેસ પાર્ટીથી તેઓ નારાજ છે કારણ કે તેમના જે ઉપરી અધિકારીઓ છે તેમના તરફથી તેમની કોઈ વાત સાંભળવામાં નથી આવતી. તો આ સાથે સાથે તેમની ઈચ્છા હતી કે તેઓ આગામી સમયમાં જ્યારે એપીએમસીની ચૂંટણી આવે ત્યારે તેમને ચેરમેનનું પદ મળે. મહત્વનું છે કે આંતરિક વિખવાદ અને પદના કારણે તેમણે આ પગલું ભર્યું. ભાજપ મારશે એક કાંકરે 3 પક્ષી. ઊંઝા વિધાનસભા પરથી કેસી પટેલને લડાવાય તો કેસી પટેલ એ રીતે સજવાઈ જાય તો બીજી તરફ આશાબેન પટેલ જે ખુદ પોતે એટલું વર્ચસ્વ ધરાવે છે પાટીદારોમાં અને ઊંઝા આસપાસના વિસ્તારોમાં ત્યારે તેમને લોકસભા ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા. તો આજ વિશે વધુ વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી દીક્ષિત સોની અમારી સાથે જોડાયેલા છે. દીક્ષિતજી, જે રીતે એક કાંકરે 3 પક્ષીની વાત કરી આપે, આગળ વાત કરીએ તો બીજેપીનો જે ફાયદો છે કે જે અલગ અલગ જગ્યાઓ પરથી દેખાય છે સામે કોંગ્રેસને એટલું જ નુકસાન જશે. કોંગ્રેસને જે પાટીદારોનો ફાયદો વિધાનસભા વખતે મળ્યો હતો તે આવનારી લોકસભા વખતે મળશે પક્ષને જોતા? જી બિલકુલ જોઈ એવું કહી શકાય કે જે રીતે આશાબેનનો દબદબો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઊંઝા બેઠક ઉપર તો એવું ચોક્કસ કહી શકાય કે આવનારા સમયમાં એટલે કે ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં પાટીદારોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોવા જઈએ તો એનો ફાયદો બીજેપીને મળી શકે છે અને ખૂબ જ ટૂંક જ સમયમાં બીજેપીમાં જોડાઈ જશે આશાબેન એવી પણ માહિતી મળી રહી છે. ખાસ કરીને આશાબેને જે રાજીનામું આપ્યું છે અને રાજીનામાનું જે પત્ર છે એમાં ઘણી બધી વિગતો સામે આવી રહી છે. એના પર આપણે આપણા વરિષ્ઠ સહયોગી કેતનભાઈ સાથે ચર્ચા કરીશું. કેતનભાઈ, શું લાગે છે કે આ જે રાજીનામાનો પત્ર છે એની હાઇલાઇટ શું છે અને શું કહેવા માંગે છે આશાબેન? જુઓ દીક્ષિતજી, બહુ સ્ફોટક છે આખો પત્ર અને સીધું જે એનું શીર્ષસ્થ નેતૃત્વ છે એટલે કે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાહુલ ગાંધી, એના ઉપર પ્રશ્નચિહ્ન લગાવ્યું છે. હું કેમેરામેનને કહીશ કે જે અંડરલાઇન કરેલી છે વસ્તુ એ પહેલા આપણા દર્શકોને બતાવે કે જો આમાં એને લખ્યું છે કે રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. મતલબ કે કોંગ્રેસમાં આવવાથી જૂથવાદ અને જ્ઞાતિવાદ વકર્યો છે તો બહુ મોટી વાત કરી છે. અને સૌથી મોટો દીક્ષિતજી મોટો પોઈન્ટ અહીંયા એ છે કે ઊંઝા છે
એ પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહ્યું છે અને આ એપી સેન્ટરના કારણે જે નારાયણ કાકા હતા, જે બહુ વરિષ્ઠ હતા, છતાં પણ એ હારી ગયા હતા આ આંદોલનના કારણે. અને આશાબેન છે એ પાટીદારના સમર્થક હોવાના કારણે, આંદોલનના સમર્થક હોવાના કારણે જીતી ગયા હતા. પરંતુ હવે આ જ આશાબેન છે એ પત્રમાં નીચે લખે છે કે વડાપ્રધાનશ્રીએ 10% સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો કોશિશ કરી છે. મતલબ કે પાટીદાર આંદોલન ભવિષ્યમાં ગુજરાતમાં છે એ ખતમ થવાના સંકેતો પણ અહીંયા આપી દીધા છે. કારણ કે આશાબેન પટેલ જે ટર્મ્સ કન્ડિશનથી ચૂંટાયા હતા એ પાટીદાર આંદોલનના કારણે ચૂંટાયા હતા. નારાયણ કાકા સાથે પણ અમારી ભૂતકાળમાં વાત થઈ તો એને પણ એ કહ્યું હતું કે પાટીદાર આંદોલન છે એ મારા માટે વિઘાતક સાબિત થયું અને હું મારી હાર થઈ. પરંતુ આ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે 10% અનામત આપવામાં આવી છે એ ખૂબ સારી વાત છે. મતલબ અહીંયા ઘણા બધા એંગલ નીકળી શકે છે. એક તો ગુજરાતમાં ચાલતું જે પાટીદાર આંદોલન છે એ અહીંયા ખતમ થઈ જશે, કારણ કે જે આંદોલનના કારણે આશાબેન ચૂંટાણા હતા એ વસ્તુ જ અહીંયા હવે સ્વીકારે છે કે બહુ સારી વાત થઈ છે. તો બહુ તો કેતનભાઈ એનો અર્થ એવો થયો કે આવનારા સમયમાં જે પાટીદાર આંદોલન છે એનું સંપૂર્ણપણે સુરસુર્યું થઈ જશે એવું કહી શકાય. કારણ કે જે રીતે આશાબેન પટેલ જેવા એક વરિષ્ઠ જે ત્યાંનું નેતૃત્વ ધરાવે છે, ખાસ કરીને કોંગ્રેસ તરફી, અને જેઓ જીત્યા હતા, એમનો આ દાવો છે. બિલકુલ, આપણે એવું કહી શકાય કે હવે તો જે 10% અનામત જાહેર કરી સવર્ણો માટે, એ પછી તો કહી શકાય કે પાટીદાર આંદોલનનું સુરસુર્યું. પરંતુ હવે આ છેલ્લો ઘા થઈ શકે, કારણ કે આશાબેન છે એ માત્ર ને માત્ર પાટીદાર આંદોલનના કારણે છે એ ચૂંટાયા હતા. નારાયણ કાકા કે જે ઊંઝા એપીએમસીના એક રીતે સ્થાપક પણ આપણે ગણી શકાય, છતાં પણ એમની હાર થઈ હતી. હવે આજે જ્યારે ડોક્ટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે, પોતાના રાજીનામાના પત્રમાં જે વિગતોનો ઉલ્લેખ કર્યો છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એમને અભિનંદન આપ્યા છે કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું છે સવર્ણોને 10% અનામત આપીને. મતલબ કે હવે એ પોતે એવું માને છે કે પાટીદાર અનામત આંદોલન છે એ પૂરું થઈ ગયું. એટલે આપણે કહી શકાય કે હા, જરૂર અહીંયા પાટીદાર આંદોલનનું ગુજરાતમાં સુરસુર્યું થઈ ગયું, કારણ કે એમના થકી જે ધારાસભ્ય થયા હતા એમનો જ આ પત્ર કહી રહ્યો છે. બિલકુલ. તો જોઈએ અહીંયા જે દેખાઈ રહ્યું છે, જે જાણવા મળી રહ્યું છે એ પ્રમાણે જે રીતનો એમનો આ જે રેઝિગ્નેશન લેટર છે, જે ત્યાગ પત્ર છે, એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ઊંઝા જે એપી સેન્ટર ગણી શકાય, ખાસ કરીને પાટીદાર આરક્ષણ આંદોલનનું, અને જેના કારણે તેઓ સત્તામાં આવ્યા હતા, જેમને એમએલએ પદ મળ્યું હતું. ખાસ કરીને હવે એ પોતે એવું કહી રહ્યા છે કે 10% જે આરક્ષણ મળ્યું છે, જે અનામત આપવામાં આવી છે સવર્ણોને, એના તેઓ ભરપૂર વખાણ કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે પાટીદાર આરક્ષણ આંદોલનને કારણે જે ફટકો પડ્યો હતો ક્યાંક ને ક્યાંક એને હવે બીજેપીને એનો સીધો ફાયદો થશે અને પાટીદાર આરક્ષણ આંદોલનની બિલકુલ અસર ઓછી જોવા મળી શકે છે આવનારી લોકસભા ચૂંટણીમાં. જી બિલકુલ. અપડેટ માટે આપણી પાસે ફરી પાછા ફરીશું. તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેનને રાજીનામું આપી દીધું છે, અધ્યક્ષને આ રાજીનામું મોકલાવ્યું છે. મહત્વનું છે કે તેમણે કહ્યું કે તેઓ ખુદ મારી પાસે સમય માંગ્યો હતો અને ત્યારબાદ રાજીનામું આપવા માટે આવ્યા હતા. જો કે હજી સુધી તેઓ ખુલીને મીડિયા સામે નથી આવ્યા. તો આશાબેનની નારાજગી સાથે ચર્ચા છે કે આખો દાવ ભાજપે એક કાંકરે 3 પક્ષી મારવા માટે રચ્યો છે. ચર્ચા એવી છે કે આશાબેન ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ઊંઝા વિધાનસભા બેઠક ખાલી પડી અને બેઠકની પેટા ચૂંટણી યોજાય, જેમાં ભાજપ કેસી પટેલને લડાવી તેમને સાચવી લે. તો બીજી બાજુ ઊંઝા એપીએમસી ભાજપ શાસિત છે, એટલે ઊંઝા એપીએમસીના ચેરમેન પદે આશાબેન સમર્થિત એક વ્યક્તિને બેસાડી શકાય તેમ છે. એમ આશાબેનની એક માંગણી પણ સંતોષી શકાય. તો ત્રીજી તરફ ખુદ આશાબેનને લોકસભાની ટિકિટ આપીને ભાજપ એમને પણ સાચવી લઈ શકે છે. જો કે આ તમામ બાબતો હાલ તો જો અને તોની વચ્ચે છે. તો ભાજપ મારશે એક કાંકરે 3 પક્ષી. મહત્વનું છે કે જસદણની ચૂંટણીને લઈને પણ જે રીતે અટકળો વહેતી થઈ હતી અને ત્યારબાદ કુંવરજી બાવળિયા જે રીતે સામે આવ્યા, પક્ષ સામે વિરોધ કર્યો અને ત્યારબાદ 99 માંથી 100 સીટો આખરે ભાજપના ફાળે ગઈ, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેને રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે ઊંઝા વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે, ત્યારે તેઓ બીજેપીમાં જશે અને ત્યારબાદ ફરી એકવાર પેટા ચૂંટણી થશે, જેમાં કેસી પટેલને ઉતારાય તેવી શક્યતા છે, જેનાથી તેમને પણ સાચવી લેવામાં આવે. તો બીજી તરફ લોકસભા ચૂંટણી આશાબેનને લડાવાય તેવી પણ શક્યતા.
તો કોંગ્રેસની વધુ એક વિકેટ પડી અને જો આ પેટા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ઉત્તર ગુજરાતનો પોતાનો ભૂતકાળનો દબદબો પાછો લાવી દે તો 100માંથી 101 બેઠક ભાજપની થઈ જશે. 3 ડિજિટ પર તો પહોંચી ચૂક્યું છે. થોડી જ વારમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આ બાબતે પ્રતિક્રિયા આપે તો નવાઈ નહીં. લોકસભા પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. મહત્વનું છે કે અધ્યક્ષને રાજીનામું મોકલાવ્યું છે આશાબહેને. ઊંઝા બેઠકની વાત કરીએ તો તે પાટીદારોનો ગઢ છે તો આ સાથે સાથે બીજેપી અત્યાર સુધી પાટીદારો પર ખૂબ પ્રભુત્વ જમાવ્યું છે. જમજસદણ પર કુંવરજી બાવળિયા કોળી સમાજને પોતાના નેતૃત્વ સાથે લઈને ચાલે છે. તેવી જ રીતે ઊંઝા, મહેસાણા સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાટીદારો ખૂબ મોટા પ્રમાણમાં છે. ખુદ નીતિન પટેલ પણ મહેસાણાથી જ આવે છે, ત્યાં પણ તેમનો ખૂબ એટલો દબદબો છે. આગામી સમયમાં એવા પણ પહેલા સમાચાર વહેતા થયા હતા કે નીતિન પટેલને મહેસાણા તરફથી લોકસભા ચૂંટણી લડાવાઈ શકે છે, પરંતુ જે રીતે સમાચાર મળ્યા છે સાથે સાથે એના એબી પેજમાં પણ મેં એમના રાજીનામાનો પત્ર જોયો છે. રાહુલ ગાંધીજીને પણ એમણે પત્ર લખ્યો છે. કોંગ્રેસનો કંકાસ કકળાટનું ઘર એવી કોંગ્રેસ. એણે કહ્યું છે કે સતત પ્રતિનિધિ અને સંગઠન વચ્ચે સંવાદ નથી, પ્રજાના પ્રશ્નો એમને કોઈ સમજતું નથી, સંવેદના નથી, માત્ર સત્તાની સાઠમારીમાં એ કોંગ્રેસ રચી પચી છે. છઠ્ઠી વાર આવ્યા પછી પણ એમાંથી શીખ લેતી હોય એવું એમને લાગ્યું નહીં હોય. આદરણીય નરેન્દ્રભાઈ મોદીની તમામ જ્ઞાતિ જાતિને વિકાસની દિશામાં દોરી જવાની વાત પણ એના પત્રમાં ધ્યાનમાં આવે છે. 10% આર્થિક સવર્ણ અનામતની જોગવાઈ માત્ર જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે લોકોને લલચાવા, ફોસલાવાની વાત એ કોંગ્રેસ હંમેશા કરતી રહી છે. એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોતે ખુદે રાહુલ ગાંધી ઉપર પણ સવાલિયા નિશાન લગાવ્યા છે. એમનું નેતૃત્વ, રાજ્યનું નેતૃત્વ એ સંપૂર્ણપણે ફેલ્યુઅર ગયું છે. લોકોના એમના મત વિસ્તારના કામો એ કરી શકતા નથી, એમાં સહયોગ મળતો નથી. ત્યારે એમણે દુઃખી મને રાજીનામું આપ્યું છે એવું એના પત્ર દ્વારા મને પણ જાણમાં આવ્યું છે ને માનનીય અધ્યક્ષશ્રીને પણ એમણે રાજીનામું ધર્યું છે. કારણ કે જે વ્યક્તિને વિકાસ કરવો છે, જે વ્યક્તિને પ્રજાના પ્રશ્નો માટે લડવું છે, જેમના માટે પ્રતિનિધિ બન્યા છે, એમને પણ એવો ખુલ્લો અવકાશ એ કોંગ્રેસ એની સાઠ મારી, સત્તાની સાઠ મારી પ્રકારથી કે મીડિયાથી છુપાયા વગર ખુલ્લાથી વાત કરવી છે. આપ સૌ સર્કિટ હાઉસ આવો, હું તમારી જોડે શાંતિથી ડિટેલ્સમાં જે તમે પ્રશ્નો પૂછો એના ખુલ્લા દિલથી તમને હું જવાબ આપવા માટે બંધાયેલી છું. અત્યારે હું બંધ બારણે બેઠી નથી, હું મારું કાર્ય કરતી હતી. એટલે તમારે મીડિયામાં એવું કહેવાની જરૂર નથી કે આશાબેન સંતાઈને બેઠા હતા. હું ક્યારે સંતાતી વ્યક્તિ નથી. હું એક પડકારવાળી, સ્પષ્ટ વક્તા અને સત્ય વ્યક્તિ છું. એટલે એ બાબતે હું મીડિયાને ખાસ ધ્યાન દોરું છું. અને તમે આપ સૌ પત્રકાર મારે પરિષદ સંબોધવી છે. આપ સર્કિટ હાઉસ આવો અને આપણે ડિટેલ્સમાં ત્યાં હું ડિટેલ્સમાં તમને બધાની સાથે એક જ બાઈટ આપું છું. એમને પણ ખુલ્લો અવકાશ એ કોંગ્રેસ દેતી નથી. ગુજરાત રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, એને કહ્યું છે કે 10% આર્થિક અનામત જે પ્રકારે આપી છે, માત્ર વાતો નહીં, હકીકતો એ તળ ધરતી ઉપર બધાને ફાયદો થયું કર્યું છે. ત્યારે એમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ પદો અને સામાન્ય સભ્યથી રાજીનામું ધરું છું એવું રાહુલ ગાંધીને એમણે સીધો પત્ર લખ્યો છે. હું આશાબેનના આ નિર્ણયને આવકારું છું. કારણ કે કોઈએ તો સાચી વાત એ કરવી જોઈએ, પ્રજા હિતની વાત કરવી જોઈએ. ત્યારે એણે ખુલ્લમ ખુલ્લી રીતે માત્ર પ્રજાને લક્ષ્યમાં રાખી અને રાજીનામું આપ્યું છે. કેમ આપ્યું છે હું તમને ડિટેલ્સમાં કહેવા માટે જ તમને ત્યાં પત્રકાર પરિષદ માટે ત્યાં હું બોલાવું છું સર્કિટ હાઉસ. આપ તમે તમામ આદરણીય મીડિયાના જે માનનીય સભ્યો છે ત્યાં પધારો. હું તમને ડિટેલ્સમાં બધી માહિતી આપું. શું કારણ રહ્યું? એ હું તમને ડિટેલ્સમાં કહું છું. આખું ગુજરાત અત્યારે નિહાળી રહ્યું છે. બેન, તમે નિહાળી રહ્યું છે.
કે ગુજરાતને પણ ખબર છે કે આ દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી અને છતાં પણ એને આ કેમ પગલું ભરવું પડ્યું છે એની પાછળનું રહસ્ય તમે આ આવો અને કોંગ્રેસમાં એવું તો શું બન્યું બેન તમારી સાથે કે જેના કારણે આ પ્રકારનો નિર્ણય પર તમે સર્કિટ હાઉસ આવો તમને બધી જ જગ્યાએ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. ઓકે બેન, પરંતુ પ્લીઝ સર્કિટ હાઉસ કારણ કે કોંગ્રેસ એવું કહી રહી છે શાંતિથી આપણે વાત કરીએ. કોંગ્રેસ બધું કહેશે કારણ કે એને કહેવાનું જ આવડે છે, કરતા આવડતું નથી. ઓકે બેન, કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે કેટલીક લાલચો એમને આપવામાં આવી છે એપીએમસીની બાબત. મને કોઈ લાલચ નથી. હું કોઈ એપીએમસી જોડાયેલી નથી અને એપીએમસી ને સહકારનું માળખું શું એને મને તદ્દન કોઈ ખબર પડતી નથી. બેન, આ સિવાય તમે લોકસભા ચૂંટણી મહેસાણા ભાજપની જનતા પાર્ટી આશાબેન પટેલ હતા અને સ્પષ્ટ તેઓ ડિટેલ્સથી કોઈ પણ પત્રકારથી કે મીડિયાથી છુપાયા વગર ખુલ્લા દિલથી વાત કરવી છે. આપ સૌ સર્કિટ હાઉસ આવો, હું તમારી જોડે શાંતિથી ડિટેલ્સમાં જે તમે પ્રશ્નો પૂછો એના ખુલ્લા દિલથી તમને હું જવાબ આપવા માટે બંધાયેલી છું. અત્યારે હું બંધ બારણે બેઠી નથી, હું મારું કાર્ય કરતી હતી. એટલે તમારે મીડિયામાં એવું કહેવાની જરૂર નથી કે આશાબેન સંતાઈને બેઠા હતા. હું ક્યારે સંતાતી વ્યક્તિ નથી. હું એક પડકારવાળી સ્પષ્ટ વક્તા અને સત્ય વ્યક્તિ છું. એટલે એ બાબતે હું મીડિયાને ખાસ ધ્યાન દોરું છું. અને તમે આપ સૌ પત્રકાર મારે પરિષદ સંબોધવી છે. આપ સર્કિટ હાઉસ આવો અને આપણે ડિટેલ્સમાં ત્યાં હું ડિટેલ્સમાં તમને બધાની સાથે એક જ બાઈટ આપું છું. બંધ કરીને બેઠા હતા તમે? હું મારું પેપર વર્ક કરતી ઓકે, પરંતુ કોંગ્રેસે બધી જ આપ્યું હતું તમને. તમને સર્કિટ હાઉસ આપું છું. વારંવાર એ પ્રશ્નો હતા કે તમે કોંગ્રેસના એક સક્ષમ ધારાસભ્ય છો, વારંવાર તમે એ પ્રશ્નો પણ કર્યા હતા, તો શા માટે આ રીતનો નિર્ણય? પ્રશ્નનો જવાબ હું તમને આપવા માટે બંધાવેલું છું અને તમે મારી સાથે એમાં સંમત પણ થશો. એટલા માટે તમે પ્લીઝ સર્કિટ હાઉસ આવો. આપણે શાંતિથી ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી દરેકને અલગ અલગ બાઇટ આપવું શક્ય નથી અને એટલા માટે આપ સૌ ત્યાં બધા હું કોઈ બીજેપીમાં કોઈ પાર્ટીમાં કોઈ નિર્ણય લીધો નથી અને જોડાવાની પણ હાલ મેં કોઈ વિચાર પણ નથી કર્યો. મેં ફક્ત એક જ જગ્યાએ કે મેં મારી કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. કેમ આપ્યું છે હું તમને ડિટેલ્સમાં કહેવા માટે જ તમને ત્યાં પત્રકાર પરિષદ માટે ત્યાં હું બોલાવું છું સર્કિટ હાઉસ. તમે તમામ આદરણીય મીડિયાના જે માનનીય સભ્યો છે ત્યાં પધારો. હું તમને ડિટેલ્સમાં બધી જ માહિતી આપું. તમે આવો, પધારો. પણ બેન શું કારણ રહ્યું? એ હું તમને ડિટેલ્સમાં કહું છું. તમે ત્યાં આવો. આખું ગુજરાત આપણે અત્યારે નિહાળી રહ્યું છે બેન. તમે માટે નિહાળી રહ્યું છે કે ગુજરાતને પણ ખબર છે કે આ દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી અને છતાં પણ એને આ કેમ પગલું ભરવું પડ્યું છે એની પાછળનું રહસ્ય તમે આ આવો. અને કોંગ્રેસમાં એવું તો શું બન્યું બેન તમારી સાથે કે જેના કારણે આ પ્રકારનો નિર્ણય પર તમે સર્કિટ હાઉસ આવો, તમને બધી જ જગ્યાએ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. ઓકે બેન, પરંતુ પ્લીઝ સર્કિટ હાઉસ કારણ કે કોંગ્રેસ એવું કહી રહી છે આપણે વાત કરીએ. કોંગ્રેસ બધું કહેશે કારણ કે એને કહેવાનું જ આવડે છે, કરતા આવડતું નથી. ઓકે બેન, કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે કેટલીક લાલચો એમને આપવામાં આવી છે એપીએમસીની બાબત. મને કોઈ લાલચ નથી. હું કોઈ એપીએમસી જોડાયેલી નથી અને એપીએમસી ને સહકારનું માળખું શું એને તો એ આશાબેનની આપે પ્રતિક્રિયા સાંભળી કે પાટીદાર આંદોલનના કારણે તેમણે પહેલીવાર ઊંઝામાં જીતનો સ્વાદ ચાખ્યો, પરંતુ જ્યારે હવે તેમણે રાજીનામું આપ્યું છે ત્યારે સર્કિટ હાઉસમાં મીડિયાને પ્રેસ કોન્ફરન્સ માટે બોલાવ્યા છે ત્યારે તેમણે સાંભળીશું કે આખરે તેમના કયા મહત્વના કારણ હતા. અત્યારે ઝી 24 કલાક પર ફોન લાઈન પર નારણ પટેલ જોડાયા છે કે જેઓ આશાબેનની સામે હારી ગયા હતા. નારણભાઈ, જે રીતે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતો ઊંઝા કે જ્યાં આંદોલનના કારણે ક્યાંક આપને હારનો સામનો કરવો પડ્યો અને પહેલી વખત આશાબેને જીતનો સ્વાદ ચાખ્યો અને આજે તેમની આશા જાણે કે નઠારી સાબિત થઈ હોય તેમ તેઓએ રાજીનામું આપી દીધું. હાલો જી, રાજીનામું એમને આપ્યું અને એ રાજીનામું આપ્યું એટલે અમારી ભારતીય જનતા પાર્ટી ઊંઝા તાલુકો, ઊંઝા શહેર, ઊંઝા વિધાનસભા વિસ્તાર એમને હૃદયપૂર્વક આવકાર જ. અમારે લોબિલિટી થઈ. ભારતીય જનતા પાર્ટીને 190માંથી સભ્ય સંખ્યા વધી અને કોંગ્રેસમાં અત્યારે અરાજકતા હોવાના કારણે એમને જે લાગ્યું એ ખબર એમને પર્સનલ બાબતમાં હું કોઈ ટીકા ટીપામાં પડતો નથી, પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને આવે એને અમે આવકારીએ છીએ.
બિલકુલ, આપને લાગે છે કે હવે પાટીદાર આંદોલન સમાપ્ત થઈ ગયું? કારણ કે આશાબેને પણ એમના રાજીનામામાં લખ્યું છે કે 10% સવર્ણોને અનામત આપીને મોદી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. શું માનો છો આપ? આ મોદી સરકારે એ પાસ અને એસપીજી ની માગણીઓ હતી અને એના કારણે જે આંદોલન ચાલતું હતું એમાં એમને પાર્લામેન્ટમાં, રાજ્યસભા અને પાર્લામેન્ટ બંનેમાં મંજૂર કરી દીધું, એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી. બિલકુલ, જે રીતે આપે કહ્યું કે અમે આશાબેનને ખૂબ આવકારીએ છીએ. ઊંઝા કે જ્યાંથી આપ તેમની સામે હાર્યા હતા, તો સવાલ એક એ થાય કે હવે આવનારા સમયમાં જે પાટીદારો, કારણ કે ભાજપની સાથે પાટીદારોનો પણ ગઢ છે, તેમને કોંગ્રેસમાંથી સ્વીકાર્યા તે તેમને બીજેપીમાંથી પણ લોકસભા વખતે સ્વીકારી શકશે? કારણ કે અટકળો છે કે તેઓ અહીંયાથી લોકસભા લડી શકે છે મહેસાણાથી. તેથી આશાબેન, જો પાર્ટી આશાબેનને ટિકિટ આપશે તો અમારી તો નૈતિક ફરજ છે. હું 53 વર્ષથી જનસંઘથી લઈને આ પાર્ટીમાં સક્રિય રહ્યો. બિલકુલ, હું આપણા અનુભવના કારણે જ પૂછું છું કે ત્યાંની એક લોકો સાથેની આપની જે નિકટતા છે તેના કારણે આપ એ પરિસ્થિતિને, એ પાટીદારોની સમજદારીને ને જ્ઞાતિ સમીકરણને જાણો છો. શું લોકસભા વખતે જો આશાબેન બીજેપીમાં આવી જાય છે ને ચૂંટણી લડે છે તો પછી એ જ પાટીદારો તેમને ભાજપમાંથી એક્સેપ્ટ કરશે? 100% કરે. પાટીદારનો, સવર્ણ લોકોનો પ્રશ્ન જયારે સરકારે ઉકેલ્યો હોય પછી કોઈ સવાલ જ રહેતો નથી ને વિરોધ કરવાનો. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર નારણભાઈ આપનો વાતચીત બદલ. તો નારણભાઈ પટેલ કે જેઓ આશાબેનની સામે ચૂંટણીમાં ઉભા હતા અને તેમનો પાટીદાર આંદોલનના કારણે તેમણે હારનો સામનો કરવો પડ્યો. રાજીનામું આપ્યા બાદ હવે સૌ પ્રથમ વાર તેઓ બહાર આવે છે. આશાબેન, શા માટે રાજીનામું? મારે તમારી જોડે એકદમ ડિટેલ્સથી કોઈ પણ પત્રકારથી કે મીડિયાથી છુપાયા વગર ખુલ્લા દિલથી વાત કરવી છે. આપ સૌ સર્કિટ હાઉસ આવો, હું તમારી જોડે શાંતિથી ડિટેલ્સમાં જે તમે પ્રશ્નો પૂછો એના ખુલ્લા દિલથી તમને હું જવાબ આપવા માટે બંધાવેલી છું. અત્યારે હું બંધ બારણે બેઠી નથી, હું મારું કાર્ય કરતી હતી. એટલે તમારે મીડિયામાં એવું કહેવાની જરૂર નથી કે આશાબેન સંતાઈને બેઠા હતા. હું ક્યારે સંતાતી વ્યક્તિ નથી. હું એક પડકારવાળી, સ્પષ્ટ વક્તા અને સત્ય વ્યક્તિ છું. એટલે એ બાબતે હું મીડિયાને ખાસ ધ્યાન દોરું છું. અને તમે આપ સૌ પત્રકાર મારે પરિષદ સંબોધવી છે. આપ સર્કિટ હાઉસ આવો અને આપણે ડિટેલ્સમાં અને ત્યાં હું ડિટેલ્સમાં તમને બધાની સાથે એક જ બાઈટ આપું છું. શા માટે બંધ કરીને બેઠા હતા તમે? હું મારું પેપર વર્ક કરતી.